કલ્યાણપુર તાલુકાની ભોગત ગામની નવાગામ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ચોથા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને શાળાની પાછળ બોલાવી અડપલા કરતા વિદ્યાર્થીનીએ બૂમાબૂમ કરતા સ્થાનિકો ભેગા થઈ ગયા હતા। જામનગરના કલ્યાણપુરના ભોગાત ગામ ખાતે રહેતી અને નવાગામ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર શાળાના આચાર્ય કરુ ગોજિયાની નજર બગડી હતી અને વિદ્યાર્થીનીને શાળાની પાછળ અવળી જગ્યાએ બોલાવી શારીરિક અડપલા કરતા વિદ્યાર્થીની હેપતાઈ ગઈ હતી અને રડી પડતા બૂમાબૂમ કરતા સ્થાનિકો ભેગા થઈ ગયા હતા, જેથી હવસખોર આચાર્યના ચુંગલમાંથી બચી વિદ્યાર્થીની સીધી ઘરે ભાગી ગઈ હતી। જ્યાં માતા પિતા ઘરે ન હોય બનાવ અંગે જાણ દાદીને કરતા વિદ્યાર્થીનીની માતા પિતાને જાણ કરાઈ હતી અને વિદ્યાર્થીનીના માતા પિતાએ ગામના સરપંચ તથા આગેવાનો સાથે તાત્કાલિક કલ્યાણપુર પોલીસ મથકે જઈ લંપટ આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે પણ તાત્કાલિક તપાસ હાથ ધરી નરાધમ આચાર્યને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। મારી એક બાળકી છે 9 વર્ષની જે ભોગાત નવાપરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે। ત્યાં કાલ લગભગ 11 વાગે નિશાળે ગઈ અને 11, સાડા 11, 12 વાગ્યાની વચ્ચે જે એના જે સાહેબ છે એની હારે છેડતી કરી અંધારી જગ્યામાં લઈ ગયા અને ત્યાં જઈ અને એને કપડાં ઉતારવાનું ને એવું બધું કર્યું અને ત્યાંથી બાળકી બી ગઈ અને રોતી ઘરે આવી ગઈ દોડીને આવીને એને દાદીમાને વાત કરી। પછી એના દાદીમાએ મારા ભાઈને એને વાત કરી અને મારા ભાઈએ મને ફોન કર્યો। હું તો ખેતરે કામ કરતો હતો, ત્યાંથી ફોન આવ્યો। પછી અમે ત્યાંથી ઘરે આવ્યા, ત્યાં સુધીમાં જે સાહેબ છે આ શિક્ષક એ અહીંયાથી ભાગી ગયા હતા। પછી જે અમારા ઉપસરપંચ ને એ બધા આવ્યા અને અમે કલ્યાણપુર જઈ અને ફરિયાદ દાખલ કરી છે। આ અગાઉ પણ એના 2-3 કિસ્સા અહીંયા પણ બન્યા છે, ભોગાતમાં પણ છે અને એક કિસ્સો એનો ગોકલ પર હાઈસ્કૂલમાં હતા, ત્યાં પણ એને આ બનાવ બન્યો હતો, ત્યાંથી બદલી કરી અને એને અહીંયા લઈ આવ્યા હતા અને અહીંયા પણ આને આવું જ કામ કર્યું છે। ગઈકાલે કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે નવાપરા પ્રાથમિક શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરતી એક બાળક જેની ઉંમર આશરે 9 વર્ષની છે, તેને તેના શિક્ષકે એકાંતમાં બોલાવેલ, કપડાં ઉતારવાનું કહેલ અને અડપલા કરતા બાળા એકદમ ગભરાઈ ગયેલી અને રડવા લાગેલી અને બાળા ત્યાંથી દોડીને સીધી તેના ઘરે જતી રહેલી અને તેના વાલીઓને આ બાબતે જાણ કરતા તેના વાલીઓ બાળાને લઈને અત્યારે પોલીસ સ્ટેશન આવતા આ અંગેનો ફરિયાદ લઈને ગુનો દાખલ કરેલ છે અને આરોપી શિક્ષક કારુભાઈ નથુભાઈ ગોજિયાને તાત્કાલિક ધરપકડ કરેલ છે અને હાલ લોકઅપમાં છે। જો કે આ શાળામાં એક જ શિક્ષક હોય અને એ પણ સળિયા પાછળ ચાલ્યો જતા શાળાના વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે અને હાલ તો બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, પરંતુ થોડા સમય બાદ પ્રાથમિક શાળાની પરીક્ષાઓ શરૂ થશે ત્યારે હાલ તો વિદ્યાર્થીઓનું પરીક્ષામાં શું થશે તેવી ચિંતા વાલીઓમાં ફેલાઈ રહી છે। કિંજલ કારસારિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ જામનગર।